જી સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 10/4/2026ના 20:00 વાગે એક બનાવ બનવા પામેલ છે। એ બનાવની હકીકત એવી છે કે સોમનાથ રેડી નામના વ્યક્તિ છે, એમના પુત્ર રાજા કિશોર રેડી સાથે ખુરશદ નવી વસાવતની અંદર રહેતા હતા અને આ બંને પિતા પુત્ર વચ્ચે એ રાત્રિ દરમિયાન પિતાના અનૈતિક સંબંધોને લઈને ઝઘડો થતાં આ પુત્ર જે છે રાજા કિશોર ઉર્ફે રાજુ રેડી, એમણે એના પિતા જે સોમનાથ રેડી છે એના માથાની અંદર લાકડાનો ફટકો મારી ઈજા ગંભીર પ્રકારની પહોંચાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ। સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ અને આરોપી નાસી ગયેલ। એ દરમિયાન કીમ પોલીસ સ્ટેશન ખાતે આ જે મરણ જનાર છે એના પડોશી છે, એમની ફરિયાદને આધારે BNS કલમ 103(1) 115(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો। આરોપી છે જે રાજા ઉર્ફે રાજા કિશોર રેડી છે એને કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આજરોજ એરેસ્ટ કરવામાં આવેલો છે અને એની આગળની તપાસની